અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે, જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા મોડી મંજિલ આવે છે, એ ફરજિયાત છે. એકવાર પાત્ર ભજવવું પડે. આ દાખલા તરીકે નરેન્દ્રભાઈને આપણે ઘણા વર્ષોથી ઓળખીએ, એ માણસે ટ્રેક ન છોડ્યા, પીએમ થી પાર કર્યું. વગર છૂટાએ જે માણસ ગુજરાતમાં મુખ્યમંત્રી બને અને પહેલી જ વાર સાંસદ લડે ને પહેલે જ ધડાકે સીધા પીએમ બને, એના વખાણ નથી કરતો, પણ એક દ્રષ્ટાંત. વખાણ શું? રાજાના વખાણ ન કરાય, ભગવાને ના પાડી. રાજાના વખાણ ન હોવા જોઈએ, સંતના વખાણ ન કરાય. કારણ કે સંત સંત કેવા કે સંત જેવા. આકાશ કેવું થાય? આકાશ જેવું. દરિયો કેવો? દરિયા જેવો. ગંગા કેવી? ગંગા જેવી. ગંગાથી એને તમે એનો પર્યાય દઈ જ ન શકો. કોયલ કેવું બોલે? કોયલ જેવું. લતાજી બોલતા તો કહીએ કે કોયલ જેવો કણ છે, બાકી કઈ કોયલ બોલતી તેમ કે અસલ લતા. હા, હાવજ કેવો? હાવજ જેવો. હાવજ ના કોનું નામ? હા, કોઈ ભોજ કહેવાય કે ફલાણા ભાઈ હાવજ જેવા. કેવો હાવજ? અસલ મૂકો, અસલ મૂકો. નહીં નહીં, હાવજ હાવજ છે. ડણક મારે તો ગાળા મળે ગાંજવા. એ કેમ ને કે એમ ન કરે. મૂળ વાત કે એ કેવું? બસ એને જેવું. કોઈ પણ વ્યક્તિ એની જેવો જ બનવો જોઈએ. હું ઘણી વાર કહું કે હું ભણતો ત્યારે મને આપણે ક્લાસમાં પૂછે ને તારે શું બનવું, તમારે શું બનવાની ઈચ્છા, ક્લાસમાં આપણને પૂછે ત્યારે મને કાંઈ ન ખબર પડતી. હું એટલું જ કહેતો કે મારે માયો આયર બનવું. હું કામ કોક બનવું? હું શું કામ કલેક્ટર બનવું? હું કામ કોકના દફતર લેવા જાઉં? કલેક્ટર નો પગાર કેટલો હોય મહિનાનો? મૂકા 2 લાખ રૂપિયા હોય. પછી આ ડોવલું એ તો પાછું બધું અલગ હોય, એ કઈ નો કઈ કરવાનું હોય. તમે કાંઈક બનો. કલેક્ટર તમે બનો છો, પણ છો તમે, માફ કરજો, વડાપ્રધાન તમે બનો. મોદી બન્યા છે, એનો પર્યાય કોનો તમે આપી શકો? ઇન્દિરાજી હતા, ઇન્દિરાજીનો પર્યાય ન આપી શકાય. વલ્લભભાઈ, સરદાર વલ્લભભાઈ હતા, એનો પર્યાય ન આપી શકાય. મહારાણા પ્રતાપ હતા, એનો પર્યાય ન આપી શકાય. શિવાજી હતા, એનો પર્યાય ન આપી શકાય. ભગવાન સ્વામિનારાયણ હતા, એનો પર્યાય ન આપી શકાય. સ્વામી મુક્તાનંદ હતા, એનો પર્યાય ન આપી શકાય. આ સંતોનો પર્યાય ન આપી. સંત કેવા? સંત જેવા. મંજીરું કેવું? મંજીરા જેવું. એક નાના વાદ્યનો તમે પર્યાય ના આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો? તમે પોતે બનો. મને ગમ્યું હર્ષદસિંહ, આ રીતે જીવાય. આ છે. અને એક વાર તમે બની જાઓ એટલે નારાયણને તમારી પાસે આવવું પડે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. રામાયણમાં ઉલ્લેખ છે ભગવાનને મારે મળવું હોય તો ક્યાં જવું? દેવતાઓએ કીધું ભગવાનને કે શંકરને કે અમારે હવે ભગવાનને મળવું છે તો ક્યાં જાવ? ક્યાં જઈએ અમે વિષ્ણુ ગોતવા માટે? ત્યારે એને કીધું કે પ્રેમથી પ્રગટ થાય એવું મેં જાણ્યું છે. તમારામાં પ્રેમ હશે તો ત્યાં પ્રગટ થશે, એ જ એનું ઠેકાણું છે. સંતો જ્યાં જાય ને બેઠક વાળીને બેઠા, ભગવાનને ને આવવું પડે. પણ લાગણી કેવી હોવી જોઈએ ખબર? અતિશય લાગે. શ્યામભાઈ માફ કરજો, બધા બહેનો બેઠી છે. પરિણાની પહેલી રાત હોય, માફ કરજો એટલે કહું છું 2 વાર. અને નવોઢાઈના ઓરડામાં બેઠી હોય, કાન છે પોતાના દાદરે લાગી ગયા હોય,
અને પુરુષ દાદરા ચડતો હોય, કડાક 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 કરતો મોજડીનો અવાજ આવતો હોય, અને એમાંની પાછું કંઈક યાદ આવે ને પાછો વયો જાય, પાછો અવાજ આવતો બંધ થાય, અને ઓરડામાં બેઠેલી નવોઢા જેમ પોતાના પીવની રાહ જોતી હોય કે આગળ આવશે, આગળ આવશે, બસ એ પ્રેમને ડાયવર્ટ કરી નાખો. આ દેશનો સંત ઝૂંપડીમાં બેઠો બેઠો નવોઢા એના પતિની રાહ જોતી હોય ને એમ મારા નારાયણની રાહ જોતો કે આગળ આવશે, આગળ આવશે, આગળ આવશે, અને આવવું પડે છે. એટલે આપ બધા દાતાઓ એમ બેઠા છો, સંતો બેઠા છો. એવું એક જબરજસ્ત મંદિર હતું, મને ખાસ 2 વાર ફરમાશ આવી છે એટલે ખાસ આ લઉં છું. સબ્જેક્ટ પણ એ જ હતો સ્ટાર્ટ કર્યું ત્યારે કે જે બનો એ બનો. એક જબરજસ્ત મંદિર છે, એમાં કોઈ સંત નથી, ટ્રસ્ટીશ્રીઓ એનું સંચાલન કરે છે. એમાં જેટલા છે એ બધા કર્મચારી છે. આરતી ઉતારનાર પગારદાર છે, સેવા કરનાર પગારદાર છે, ઝાલર વગાડનાર પગારદાર છે, નગારું વગાડનાર પગારદાર છે. પણ મેં કીધું કે તમે જે પાત્ર લો એ બરોબર ભજવો. જો આલી પૂજ્ય સ્વામીજી આપણને કીર્તન કરાવતા હોય તો આમ તાળી પડતી હોય તો તમે જોજો અમુકની તાળી એવી પડતી છે કે દેહનું ભાન નહીં હોય, એ કીર્તનમાં ઉતરી જતો હોય. કોઈ બહેનો કીર્તન ગાતા હોય તો એને પછી બધાની નજર જેટલી સંત તરફ હોય એટલી જ ઓલાની સામે જોતા શું આ ભાવથી તાળી પાડે, શું આ ભાવથી ઝીલે, કારણ કે એની અંદર એ પ્રવેશ થાય છે, એમાં ગુરુ ઉતરે છે આખો. એમાં એક ઝાલર વગાડનાર જે છોકરો જે ઘંટ વગાડતો હતો એ છોકરો હર્ષદજી એટલો બધો એ ભાવથી ઘંટ વગાડે, એ ઝાલર વગાડે, અને અહીંયા બરોબર નગારાના ઝાલરના તાલમાં આ બરોબર ભગવાન નારાયણની જેમ આરતી ઉતરતી હોય, અને એ તાલની અંદર એટલો બધો આંખું બંધ કરીને તાલ મગ્ન બનતો, દેહનું ભાન ન રહેતું. ક્યારેક ક્યારેક પોતાના ખાલી આંગળા પછડતા હતા, હાથમાં કઈ છે કે નહીં એનું ખબર ન રહેતી, અને સ્વામીજી આંગળા ફાટી જાય, લોહી કોણી અને રગેડા આવે એને ખબર ન રહે. જેટલા દર્શન આવે, જેટલા નારાયણના દર્શન કરતા એટલા દર્શન આના કરતા કે વાહ તારી મોજ, વાહ તારી મોજ. એમાં ટૂંકી વાત લાવ તો એ ઘટના એવી ઘટે છે કે એ ટ્રસ્ટની અંદર થોડોક સુધારો આવ્યો, અને એની કમિટીએ નક્કી કર્યું કે આપણા જેટલા કર્મચારીઓ છે એ બધા ભણેલા હોવા જોઈએ, અભણ હોય એને બાદ બાકી કરો, ભણેલાની ભરતી કરો. કોમ્પ્યુટર યુગ છે. છોકરાને સાંજે બોલાવે છે આરતી પછી કે દીકરા કાલે તું સવારની આરતીમાં આવે ને ત્યારે તું તારા જે અભ્યાસ કર્યો હોય ને એના સર્ટિફિકેટ લેતો આવજે. કેમ કે ના, કમિટીએ નક્કી કર્યું છે અભણ હોય એને કાઢી નાખવાના, ભણેલાને રાખવાના. તો તારું કેટલું ભણતર છે એના ઉપર તારો પગાર નક્કી થશે. છોકરો રડી પડ્યો. છોકરો કહે છે કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ સામો જોવો ને. હું નાનો હતો, મારો બાપ ગામત્રે વયો ગયો, મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો. થોડાક વર્ષ પહેલા મારી મા પણ ગુજરી ગઈ, મારું કોઈ નથી. એટલે નાનો ગરીબ માણાનો દીકરો નિશાળે ક્યાંથી ગયો હોય? ના ભાઈ, દયા ડાકણને ખાય. અમારો ઠરાવ મુકાઈ ગયો છે, એમાં ફેરફાર ન થાય. જો તું ભણેલો ન હો, તારી પાસે સર્ટિફિકેટ ન હોય, તું ભણ્યો ન હો, તો આલે તારો અત્યાર સુધીનો પગાર કાલથી ન આવતો, જેવી આપને મરજી. એમ કે છોકરો વહી ગયો. અમુક વ્યક્તિ સ્વામીજી વહી જાય ને આપણી વચ્ચેથી તો આભા વહી જતી હોય. ભગવાન સ્વામિનારાયણ જયારે ગયા ત્યારે અમુક શિષ્યોને સોગંદ દીધા હતા કે મારી પાછળ જોજો, તમે બીજું કઈ કરતા નહીં. કૃષ્ણ ગોકુળમાં લઈ જાય ત્યારે કહે છે કે તમે જોજો, કારણ આભા વહી જાય છે માણસની. છોકરો મંદિરમાં લઈ વયો ગયો, જાણે મૂર્તિમાં લઈ પ્રાણ વયા ગયા હોય, મંદિરમાં ઝાખપ આવી ગઈ.
અને જે માણસો રોજ આરતીમાં આવતા હતા એ લોકો જ્યાં છોકરાની મોત જોતા હતા એમાં એને આરતીમાં મજા આવતી હતી. એટલે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા એટલે ઓલા માણસો અંદર અંદર વાતો કરતા હતા, ઓલો છોકરો 3 દિવસ કેમ નથી દેખાતો, બહારગામ ગયો હશે, બીમાર હશે. ટ્રસ્ટીઓને મળે છે ને કહે છે, ભાઈ ઓલો છોકરો હતો એ ક્યાં ગયો, બીમાર છે, બહારગામ ગયો? કે ના, બીમાર નથી, બહારગામે નથી ગયો. તો અભણ હતો, અમે એને કાઢી નાખ્યો છે મંદિરના નિયમ પ્રમાણે. એનું સરનામું આપશો? કે હા. સાહેબ તમે કેવડા છો, એ કોણ છો એ જોવાની જરૂર નથી. અને કવિ કાગ બાપુ એમ કહેતા કે દુનિયાની લાયક જીવન કરી નાખજો અને પછી ડુંગરની ટોચ ઉપર વયા જાઓ કે દરિયાના પેટાળમાં વયા જાઓ તો એ ડુંગર ઉપર માણસ તમને ગોતતા ગોતતા આવશે અને તમે દરિયાના પેટાળમાં વયા જાઓ તો સબમરી લઈને તમને ગોતવા સમાજ આવશે. આ છોકરોને ઓળખતા નથી, પણ જ્યારે જગત સરનામા મળે માગવા ત્યાં ક્યાં રહી છે? સરનામું મળ્યું છે, છોકરાની ઘરે આવે છે. છોકરો જોઈ ગયો, કારણ કે નામથી નતો ઓળખતો પણ રોજ મંદિરમાં ભેગા થતા એટલે જોઈએ ઓળખતો. એટલે છોકરાને બિચારા ભૂલા પીડ્યા લાગે, દોડીને આવીને કીધું, બાબા કેમ ભૂલા પીડ્યા? ના, ભૂલા નથી પીડ્યા, તારું સરનામું લઈને આવ્યા છે. આવો બેસો. બેસવું નથી. કેમ મંદિરે નથી આવતા? હવે જોજો, હવે શબ્દની મારામારી છે, વાત હવે ચાલુ થાય છે. મંદિરે કેમ નથી આવતો? કે મન કાઢી નાખ્યો. પગાર સાટો આવતો એમ ને? પગાર માટે જ આવતો? પૈસા માટે જ આવતો? કે હા, શરૂઆત તો એવી જ. પણ હવે મને એવા પડી ગયા, મારા નારાયણની આરતી ન કરું ત્યાં સુધી હું જમતો નથી. અને 3 દિવસ થયા મેં મારા મોઢામાં અન્ન નથી નાખ્યું, કારણ કે મને એવા પડી ગયા હું ક્યાં જાઉં, મને ભૂખ નથી લાગતી. તો કેમ નથી આવતો? કે હવે મને ભોઠપ લાગે છે. હું એવડા મોટા બાપનો દીકરો થઈ ગયો કે મંદિરના ટ્રસ્ટીને એમ થાય કે હવે હું મંદિરે જાઉં તો એને એમ લાગે કદાચ આને પાછું નોકરીમાં આવવું પડશે, એની મને ભોઠપ લાગે છે. એટલી જ વાતમાં ઓલા 4 મિત્રો જે ગયા હતા ને શ્યામભાઈ, એને હામ જોઈ લીધો અને પછી ઓલા છોકરાને કીધું કે તારી ભોઠપ ભાગી નાખી તો? કે કઈ રીતે? મંદિરની સામે એક જગ્યા છે, એ જગ્યા અમે લઈ લઈએ અને ત્યાં તને દુકાન બનાવી દઈએ. ટ્રસ્ટી લોકો નીકળે આવતા જતા, તારી દુકાન જોવે, તને જોવે, એટલે નક્કી થઈ ગયો કે હવે આને નોકરીની જરૂર નથી, આને પોતાનો ધંધો છે. કે હું નાનો માણસ, હું ક્યાંથી પૈસા ખર્ચ? કે નહીં, મંદિરમાં સાંભળજો, જેટલા બેઠા ભાઈઓ આ 4 જવાબ આપે છે. ગાંડા, મંદિરમાં તો આપણે ભેગા થતા ને? હા, એક મંદિરમાં ભેગા થાય ને એ બધા આપણે ભાઈઓ કહેવાય. અમારો પૈસો એ તારો પૈસો છે, આપણો બધાનો બાપ એક છે. એ નાતે અમે તને એટલું ન કરી શકીએ. તારી પાસે ફેર થાય ત્યારે ચૂકવી દેજે. ટૂંકી વાત, 4 જણા એને દુકાન કરી દીધી. ભાવ અને ભક્તિ 2 વેપારમાં સ્વામીજી લાગ્યું. એક દુકાન માલી 2 દુકાન, 2 માલી 5, પછી તો ઝાલર કઈક નોખી મળી વાગવા. એમ કરતા કરતા સાહેબ આ 5 પાર્ટનર બન્યા અને એક મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા, મોટી કંપનીના માલિક બન્યા અને આ ચેરમેન બન્યા. ચેરમેન થયો અને હવે તો BMW, મર્સિડીઝ અમુક લાયક કરી નાખો ને. આવી ગાડી લેવી એવો મોહ ન રાખો. અમુક વસ્તુ બની જાય ને ગાડીઓ ખરે ઉપેલી. એમાં ટૂંકી વાત, બહુ વાત મોટી છે પણ ટૂંકી વાત એટલી કે પછી એકવાર એ ઓફિસે બેઠો છે, એની પોતાની ઓફિસ, હવે તો એ ઓફિસે બેઠો છે સ્વામીજી, બપોરના ટાઈમે ટ્રસ્ટી લોકોને આવતા જોયા. જો સદગુરુની ક્યાં જરૂર પડે આવી પરિસ્થિતિમાં? જો અહીંયા સદગુરુ ન હોય માણસ પાસે તો અંદર ઈર્ષા પેદા થાય કે જેને કાઢી નાખ્યો એ જ આવે. ઓલા ટ્રસ્ટી ભૂલી ગયેલા કે આવડો આપણે કાઢ્યો ઈ અહીંયા પગ્યો. એને તો એમ જ હોય ને કે આપણા કાઢેલા થોડા ક્યાંય હાલે. આને યાદ હતું, એ તો ક્યાંથી ભૂલે?
આવતા જોયા એટલે જો સદગુરુ ન હોય તો શું ઈર્ષા થાય, જેને કાઢ્યો એ આવ્યા, અને હવે જો અપમાન ન કરું તો ભૂખલું નહીં. આવો વિચાર આવે ત્યારે માની લેજો સદગુરુ નથી આપણી પાસે, અને આપણા મૂળિયામાં તળકીડી લાગી છે, હવે પડતા વાર નહીં લાગે. પણ જો ગુરુ ક્યાં કામ કરે, આને આવતા જોયા તો ઓહો આ ક્યાંથી મારે આંગણે, જેનો મેં રોટલો ખાધો છે, જેનું અન્ન મારી દાઢમાં પડ્યું છે. અને સાહેબ ઓફિસ ની બહાર આવીને હાથ જોડે, અરે બાપા તમારે મને ફોન ન કરે, હું આવત ત્યાં, તમારે થોડો ધક્કો ખાવાનો હોય. આવો હવે આવ્યા છો તો પધારો પધારો. મારો બાપ બેસાડ્યા, ચા પાણી પાયા, અને પછી નિરાતે પૂછે છે કે આવવાનું કારણ. શેઠ મંદિરનો જીર્ણોદ્ધાર છે, આ પ્રસંગ મંદિરનો જીર્ણોદ્ધાર છે, આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ફરી વાર કહો તો ભાઈ કે આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ઉભો થઈને એના રૂમમાં વયો ગયો, નારાયણના ફોટા સામું જોઈને રડી પડ્યો કે હે મારા, તારી ઝાલર વગાડીને મારું પેટ ભરતો હતું, અને આજ તે મને એવડો મોટો બનાવી નાખ્યો, તારા મંદિરની અંદર જીર્ણોદ્ધારમાં પૈસા છે. વાહ મારા નાથ. સાહેબ દાતાઓને મારી કરરબ્દ પ્રાર્થના, કોઈ સાધુ આવી, કોઈ સંત આવી તમને એમ કહે કે શેઠ આમાં કંઈક લખાવો, તેથી માની લેજો એ સંત નથી આવ્યા, જેણે તમને દીધું છે ને એ વ્યક્તિ આવીને કહે છે કે મેં તને આપ્યું છે, હવે તું કેટલું આપ, તારી જીગર મારે જોવી છે, તારી હિંમત મારે જોવી છે. અને આજ આ છોકરો રડી પડે છે કે હે મારા નાથ, તારી ઝાલર વગાડીનું પેટ ભરતો હતો, આજ તે મને એવડો બનાવ્યો કે હું ડોનર બની શકું, દાતા બની શકું. તારા લાખ લાખ શુક્ર. મોઢું ધોઈ ફ્રેશ થઈને પાછો બેસી ગયો ખુરશીએ, અને ખુરશીએ બેસી અમુક લેવલ માં જ નાખે સાહેબ કે આપણી શું વેલ્યુ હતી. સાહેબ પ્રોગ્રામમાં આવતા દિગંબર કોક તગડીને ઊભા કરતા કે બેવા દે બીજાને. ત્યારે જાહેરમાં કહું છું, સંતની હાજરીમાં કહું, પ્રોગ્રામની મને બહુ એવી દાજ, 15-20 કિલોમીટર હાલીને જતા ડાયરા સાંભળવા. ત્યારે પ્રાણ બાપાનો એનો જમાનો મને પરફેક્ટ યાદ છે. ગઈકાલે બજરંગદાસ બાપાની 40મી પૂર્ણતિથિ ગઈ, 9મી તિથિમાં મારી ઉંમર 13 વર્ષ, અને હું હાલીને બગડાણામાં ગયો પ્રાણભાઈ નો પ્રોગ્રામ સાંભળવા. પણ વાત ઈ કરું પ્રોગ્રામની દાજ મને, એટલે હું આગળ આવીને આમ બેઠા હોય હમણાં, અને પછી કોક આવે ત્યારે એમ કહે એ છોકરા પાછળ જાઓ, ત્યારે મને કોઈ દી અપમાન જેવું શ્યામભાઈ નહોતું લાગતું બિલકુલ. જ્યારે એ ઉંમરથી મને યાદ છે ત્યારથી કહું, ત્યારે મને એમ થતું કે હવે આપણે આવીને એમ કે અહીંયા વહી આવું એવું કેદી થાય. તમારું કોઈ ઊભા કરે ને તો અપમાન ન સમજતા, ભગવાન તમને જગ્યા લેવા માટે કંઈક કહેતો હશે કે આવું કંઈક જીવને, એટલે તું આવ્યો તો કોકને ઊભા થાય, તને ઊભા કરાવવા માટે નહીં, પણ તું આવ્યો તો તારી જગ્યા થાય. આજે યુવાન કહે છે કે મારા નાથ તે મને એવડો બનાવી દીધો, અને મોઢું ધોઈ અને બેહી ગયો એની સામે. ભાઈ કેટલો ખર્ચો છે કે શેઠ, ખર્ચો તો ઘણો છે, બીજા ડોનરો ઘણા છે, આપની જે ઈચ્છા કે ના બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું ઘણું કામ છે એ કરજો, પણ જીર્ણોદ્ધારનો 1 પણ રૂપિયો બીજેથી લ્યો તો તમને ભગવાનની દુહાઈ છે. હું બધો ખર્ચો હું આપીશ, કારણ હું તો એમ કહું કે તમારી પાસે 3 કરોડની ફેરી હોય ને, આ કેવા ખાતર નથી કહેતો, 3 કરોડ તમારી પાસે કેસ પડ્યા હોય ને તો 5 કરોડનું દાન લખાવી નાખજો. અને હજી તમે 3 કરોડ તમારી પાસે છે એ કટકે કટકે દઈ ન રહ્યો, અને એમાં જો 30 કરોડનો ફાયદો ન થાય સાહેબ, તો હું પ્રોગ્રામનું કાયમને માટે બંધ કરી દો. એનો દાખલો તમને આપું. લવજી ડાલિયા સુરતમાં, લવજીભાઈ બાદશાહ
સાહેબ 200 કરોડ રૂપિયા બેટી બચાવો અભિયાનમાં એકલો આપતો હોય, 200 કરોડ. મેં કીધું બાદશાહભાઈ તમારી પાસે છે કેટલા વર્કે? અત્યારે 20 કરોડ પડ્યા છે અને 200 કરોડનું દાન ડિક્લેર કરી નાખ્યું. જે માણસને એક દીકરી હોય એની ઘરે બીજી દીકરીનો જન્મ થાય, એની ઘરે 2 લાખનું કવર આપવાનું. આ કેવા માણસો? 200 કરોડ. એમ આમાં એવા દાતાઓ પીડ્યા છે સાહેબ કે એના ઘરમાં 5 લાખ પીડ્યા છે ને તો એને 25 લાખ અહીંયા લખાવ્યા છે. એવા વ્યક્તિઓ પીડ્યા છે સાહેબ. કારણ કે દાતા દુબળો ન હોય. અને આ ટૂંકી વાત લઉં કે આને કહે છે કે કેટલો ખર્ચો છે? 5 લાખ રૂપિયા. મેનેજરને બોલાવે છે અને કહે છે 5 લાખનો ચેક તૈયાર કરી ટ્રસ્ટીઓને આપી ગયો. ટ્રસ્ટીનો ઉતાવળ બહુ હોય ને, સીધા ઓલા મેનેજરને હારે ગયા. ઓકે ઓકે. હજી મેનેજરે આંકડો લખ્યો અને ચેક હજી તૈયાર થયો તા તો ખેંચી લીધો કે હબ શેઠ પાસે સહી કરાવી લે. ઓલો મેનેજર કહે છે કે ઉભા રહો ભાઈ, સાઈન. નહીં શેઠ ભાઈ અમે કરાવી લેશું. મેનેજર કે જાઓ જાઓ ને. ઘરની પેન આપ્યો. શેઠ ઓકે સાઈન કરી નાખો, આંકડો લખાઈ ગયો. પેન અને ચેક જ્યાં મૂકે છે, શેઠની આંખમાં આહુડાની ધાર થઈ. ટ્રસ્ટીઓને કહે છે બાપા માફ કરજો, મને સાઈન નથી આવડતી. હે મને સાઈન નથી આવડતી, હું અભણ છું. ઓ તો આમાં સાઈન મારા મેનેજરને ચાલે છે, ખાતું મારા મેનેજરનું. અને ભાઈ મારી ઓફિસમાં પટાવાળો હોય કે મેનેજર હોય, અહીંયા પટાવાળો મેનેજર નથી. અહીંયા અમે બધા ભારું તરીકે રહીએ છીએ. મને કોઈ ઉપર અણવિશ્વાસ નથી. હું ભરોસાનો માણસ છું, મને બધા ઉપર ભરોસો છે. મેનેજરને આપ્યું, સહી થઈ ગઈ. પછી ઓલા ટ્રસ્ટી ઓહો શેઠ તમે બિલકુલ અભણ છો, બિલકુલ હા નિહાળી જાય તમારા પેટનો હોય. હવે એને કેમ કેવું કે એકવાર આપણે મળી ગયેલા છે કે તમે બિલકુલ શેઠ ભણેલા નથી કે ના? ત્યારે ઓલા ટ્રસ્ટી બોલ્યા કે તમે બિલકુલ અક્ષર જ્ઞાન નથી, છતાં તમે એવડો વિકાસ કર્યો, તો તમે ભણેલા હોત તો કેવડો વિકાસ કર્યો હોત. તક તો હજી ઝાલર વગાડતો જ નહીં જ્યાં ભણેલો હોત. જય કમળા સ્વામી પ્રભુ જય કમળા. એટલે મારો કહેવાનો અર્થ કે ભગવાન જે બનો એકવાર બની જાવ. એક ઝાલર હરખી વાગી ગઈ તોય જો એવડો માણસ બની જતો હોય.